નમસ્કાર મારા વાલા મિત્રો, સ્વાગત છે તમારું બધાનું આજના આપણા નવા આજે આપણે તમને જબરદસ્ત ટ્રેન્ડિંગ જે અત્યારે ન્યૂ સોંગ આવ્યું છે ગુજરાતીનું તેની ઉપર આપણે વાળો અને જે પણ ટેક્સ ઇફેક્ટ છે તેની અંદર વિડીયોની અંદર શીખડાવશું. આ પ્રોજેક્ટની અંદર જે પણ મટીરિયલ છે, જે પણ ટેક્સ ઇફેક્ટ યુઝ કરેલી છે, જે પણ ટ્રાન્ઝેક્શન ઇફેક્ટ, ફોટો ઇફેક્ટ છે, તે બધી ઇફેક્ટનો તમને એક ફૂલ પ્રોજેક્ટ મળી જશે કે જે પ્રોજેક્ટની અંદર તમારો ફોટો મૂકી અને તમારો વિડીયો બને છે. તમારે કોઈ પણ ઇફેક્ટ અહીંયા આગળ એડ કરવાની નહીં પડે અને આપણે દરરોજ આવી રીતે ફૂલ પ્રોજેક્ટની અંદર અને સાવ સરળ સિમ્પલ રીતે તમે વિડીયો પ્રોજેક્ટ અને તેવા વિડીયો લઈને આવતા રહેશે તો તમે પણ દરરોજ નવા વિડીયો ફૂલ પ્રોજેક્ટની અંદર તમારે જોતા હોય, દરરોજ તમે નવા વિડીયો બનાવતા શીખવા ઈચ્છો છો તો બસ ચેનલ સબસ્ક્રાઇબ કરી દો અને સાથે જે ઘંટીનું આઇકન છે તેને દબાવી દો. દરરોજ આપણે ફૂલ પ્રોજેક્ટની અંદર વિડીયો આવશે, દરરોજ તમે નવા વિડીયો છે તે બનાવતા શીખો. મેં પ્રેમ કર્યો મોની અંદર તમે જે વિડીયો જોઈશે એવો વિડીયો બનાવવા માટે તમારે એક પ્રોજેક્ટ છે તેને એડ કરવાનો રહેશે. પ્રોજેક્ટને એડ કરવા માટે તમને લિંક ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે. એના પર તમે ક્લિક કરશો તો આજે તમારી પાસે ખુલીને આવશે. જે લખ્યું છે એડિટર એસી, એના પર ક્લિક કરજો. ક્લિક કરશો તો આજે તમારી પાસે ખુલીને સાઇટ છે તે આવે છે. અહીંયા આગળ સર્ચનું આઇકન છે તમારે રેડ કલરમાં, એના પર ક્લિક કરજો અને અહીંયા આગળ તમારે એક કોડ છે તે લખવાનો રહેશે. કોડ છે 0223 આટલું લખી અને જે સર્ચનું આઇકન છે એના પર ક્લિક કરી દો. આ રીતે ખુલીને આવી ગયું. હવે ઉપરની તરફ કરી તમારે નીચે આવી જવું છે. यहाँ તમને જે ટાઇટલના કોડ અને થંબનેલ દેખાય છે કોઈ પણ જગ્યાએ તમારે ક્લિક કરી દેવાનું છે એટલે તમારી પાસે આ પોસ્ટ આવશે. આ પોસ્ટમાં તમારે નીચે જવાનું છે અને અહીંયા આગળ તમને લખ્યું દેખાઈ રહ્યું છે ફૂલ પ્રોજેક્ટ. આ રીતનું આ બટન ઉપર ક્લિક કરજો એટલે તમારી પાસે છે ફૂલ પ્રોજેક્ટ એડ થઈને આવશે. અહીંયા આગળ તમને નીચે એક ઓપ્શન મળશે ઇનપુટ કરવા માટેનું, એના પર ક્લિક કરીએ એટલે પ્રોજેક્ટ તમારી પાસે એડ થઈને આવશે. આ પ્રોજેક્ટને તમારે ઓપન કરી લેવાનું છે. અહીંયા આગળ તમને જો એક ગ્રુપ દેખાઈ રહ્યું છે, ગ્રુપ માર્ક્સ 1 લખેલું, એના પર ક્લિક કરી આ જે એડિટ ગ્રુપનું ઓપ્શન છે એમાં તમારે જવાનું છે. અહીંયા આગળ તમને નીચે એક ઇમેજ દેખાઈ દેશે. આ ઇમેજ ઉપર ક્લિક કરી આ જે કલરની ફિલનું ઓપ્શન છે એમાં જવાનું છે. નીચે નંબર આવશે, એ નંબર ઉપર ક્લિક કરજો. નંબર ઉપર તમે જેવું ક્લિક કરશો તમારા ફોટા ખોલીને આવશે. તમારે જે ફોટા પર વિડીયો બનાવશે તે ફોટો સિલેક્ટ કરી આ પ્લસનું જે આઇકન છે એના પર ક્લિક કરશો. તમારો વિડીયો છે તો બનીને કમ્પ્લીટ થઈ અને ફોટો તમારે સેટ કરવો હોય વચ્ચે સ્ક્રીનમાં લાવશે. ફોટા પર ક્લિક કરી અને આ રીતે તમે ફોટાને સેટ કરી શકો. રેડી? બાકી તમારે અહીંથી બેક દબી દેવાનું છે. ઉપર જે શેરનું આઇકન છે એના પર ક્લિક કરી એક્સપોર્ટના બટન પર ક્લિક કરશો તમારો વિડીયો સેવ થઈને આવી જશે.